નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સંકલનની અંદર એક્સનો સહગુણક હોય અને આપણે સંકલન કરવાનું હોય તો એક્સના સહગુણક વડે ભાગવું પડે એની વાત કરી હતી. આજે આપણે સંકલનની અલગ અલગ રીતોની શરૂઆત કરીએ છીએ, જેમાં સૌથી પહેલી રીત જે તમને આવડવી જોઈએ એ છે આદેશની રીત. આ મૂળભૂત રીતે ત્રણ રીત છે, એમાંથી આદેશની રીત એટલે હવે પછી તમારે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ્પલ ગણવાના આવશે તો એમાં કંઈક ને કંઈક આદેશ લેવાનો આવશે. તો એક આદેશની રીત, એક ખંડસ્થ સંકલન અને એક આંશિક અપૂર્ણાંકની રીત, આ ત્રણ મૂળભૂત રીત તમને આવડવી જોઈએ. બાકી જે છે એ બધા એના સ્વરૂપો છે, બરાબર? કે ભાઈ આવું આવે તો કઈ રીતના એક્ઝામ્પલ ગણી શકાય, આ આવે તો કઈ રીતના એક્ઝામ્પલ ગણી શકાય. તો આજના લેક્ચરમાં આદેશની રીતે જે એક્ઝામ્પલ આવે છે એ એક્ઝામ્પલ આપણે કેવી રીતે ગણવાના છે એની વાત કરશું. પછી એના ડિડક્શન ફોર્મ હું તમને શીખવાડીશ કે ટૂંકા સ્વરૂપો કઈ રીતના આવે છે. એટલે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું આદેશની રીતમાં, બરાબર? એમાં નવું કાંઈ બીજું નહીં વિચારીએ. સંયોજિત સ્વરૂપ હોય એટલે કે સંયોજિત વિધેય હોય ત્યારે આદેશની રીત વપરાય છે. એક્ઝામ્પલમાં આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ, i બરાબર ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર log x અપોન x dx. એક એના પછી પણ લખી દો એટલે સમજાવવામાં તમને સરળ રહે કે ભાઈ કઈ રીતના એક્ઝામ્પલ આવે છે. બીજા નંબરે લેશું i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ 1 પ્લસ log x અપોન x dx. અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે તમારે અહીંયા જો આ સાઇન સ્ક્વેર log x છે અને અપોન x છે, તો સાઇન સ્ક્વેરનું તમે ડાયરેક્ટ નહીં કરી શકો, log x પણ એક વિધેય છે. તો આવા સમયે શું કરવાનું કે તમારે એને સાદા સ્વરૂપમાં બદલવું છે. તો બેટા અહીંયા તમે જુઓ, એવું વિચારવાનું કે કયું વિધેય આપણે આદેશ તરીકે ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન તરીકે પસંદ કરીએ તો એનું વિકલન પણ એમાં ને એમાં મળી રહે અને પછી આપણે સામાન્ય રીતે એક્ઝામ્પલ ગણી શકીએ. તો અહીંયા હું log x બરાબર t આદેશ લઉં, અહીંયા ખાસ લખજો આદેશ લેતા. હું આગળ જતા તમને એક રીત શીખવાડીશ કે જેમાં આદેશ નથી લેવાનું, ધારવાનું છે. તો ત્યારે લખવું પડશે ધારતા. ધારવું અને આદેશ લેવો આ બે અલગ વસ્તુ છે. આદેશ લેવાનો મિનિંગ એ થાય, આ વસ્તુ આપણે લિમિટમાં પણ કરી ચૂક્યા છીએ. ત્યાં આપણે લિમિટ ચેન્જ કરતા હતા, કોઈ ચલ પરિવર્તન કરીએ. અને આ આદેશની રીતનું બીજું નામ શું છે તો કે ચલ પરિવર્તનની રીત. અને આને આમ પણ કહેવાય છે કે ભાઈ સંયોજિત વિધેયનું સંકલિત. પણ આ નામ બહુ ઓછું વપરાય છે. બે નામ વપરાય છે, ચલ પરિવર્તનની રીત, બરાબર, અને આદેશની રીત. શું કરવાનું છે તો મેં અહીંયા શું કર્યું છે તો કે log x બરાબર t આદેશ લીધો. હવે આનું વિકલન કરવાનું. કોના સાપેક્ષ વિકલન કરવાનું? t સાપેક્ષ, બરાબર? એટલે પહેલા સ્ટેપમાં હું એ સમજાવું, પછી ડાયરેક્ટ કરશું. તો log x નું વિકલન થાય 1 અપોન x dx બાય dt ઇઝ ઇક્વલ ટુ 1. હવે મારે અહીંયા શું જોઈએ? dx. તો આ dt જે છે, બરાબર, વિકલ, એ વિકલ આ બાજુ આવશે. એટલે હકીકતમાં શું લખાશે? 1 અપોન x dx બરાબર dt. ચલો બધા જ અહીંયા ધ્યાન આપજો. હવે વિચાર, હું તમને કહી દઉં, આ સ્ટેપ છે ને એ હવે પછી આપણે નહીં લખીએ. આપણે શું કરશું? જો log x નું વિકલન 1 અપોન x અને x નું dx, t નું dt, એટલે આ જ વસ્તુ થશે. તો આવી રીતે આપણે હમણાં કરશું. તો હવે આનો મતલબ એવો થયો કે log x બરાબર t લખવાનું અને 1 અપોન x dx બરાબર શું લખવાનું? dt લખવાનું. એટલે હવે આપણો ચલ પરિવર્તન x માંથી ક્યાં આવી જશે તો કે t માં આવી જશે. એટલે અહીંયા શું લખાશે તો કે i બરાબર ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર log x ની જગ્યાએ t અને 1 અપોન x dx. જો અહીંયા સમજો તમે, 1 અપોન x dx તો થઈ ગયું dt. હવે
સાઇન સ્ક્વેર એટલે શું થશે? તો યાદ કરો મેં તમને કીધેલું છે સાઇન સ્ક્વેર એટલે કોસમાં લઈ જવાનું છે. તો અહીંયા શું લખાશે? તો કે ઇન્ટિગ્રેશન 1 માઇનસ કોસ 2t બાય 2 dt. અને હવે આપણે આનું ઇન્ટિગ્રેશન લખી નાખીએ. તો I બરાબર આ 1/2 બાર 1 નું x cos નું sin એટલે માઇનસ સોરી t આવશે અહીંયા બેટા t માઇનસ sin 2t પણ બાય 2. આગળનો નિયમ ચલના ગુણાકારમાં છે એના વડે ભાગવા પડે અને પ્લસ c. હવે t ની જગ્યાએ કિંમત મૂકી દો એટલે I બરાબર 1/2 t એટલે શું હતું? તો કે log x માઇનસ sin 2 log x બાય 2 બરાબર અને પ્લસ c. તો આ પ્રકારે તમારો જવાબ આવશે. બરાબર મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, તમારો એક્ઝામ્પલ x માં છે એને તમે ચલ પરિવર્તન કરીને t માં લાવ્યા, એના પછી તમે આ એક્ઝામ્પલ ગણી લીધો છે, અહીંથી તમને આવડે છે. ઘણા એક્ઝામ્પલ એવા આવશે કે આ રીતના સાદું સ્વરૂપ આવી જાય એટલે તમને આવડશે, તો હવે પછી હું તમારા માટે છોડતો પણ જશે. એ કામ તમારે કરવાનું છે. બરાબર, આપણે મેક્સિમમ એક્ઝામ્પલ ગણવાના છે. ચલો આમાં જુઓ તમે, તો અહીંયા સંયોજિત વિધેય અહીંયા દેખાય છે. તો હું log x બરાબર લઈ લઉં તો પછી આ 1 પ્લસ t થશે તોય ચાલશે, પણ 1 તો અચળ છે, એનું વિકલન કેવું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. તો અહીંયા આપણે આદેશ તરીકે શું પસંદ કરી શકીએ? તો કે 1 પ્લસ log x બરાબર t આદેશ લેતા. હવે આનું ડેરિવેટિવ કરીએ તો 1 નું 0, log x નું 1/x અને dx અને t નું dt. તો 1 પ્લસ log x ની જગ્યાએ t લખવાનો, 1/x dx ની જગ્યાએ dt લખવાનું. આ x dx છે 1/. બરાબર, એટલે હવે આ સ્વરૂપ કયું આવી ગયું? તો કે I બરાબર ઇન્ટિગ્રેશન √t dt. અને √t dt એટલે શું થઈ ગયું? તો કે t રેઝ ટુ આ કેટલા છે? 1/2 પ્લસ 1 થાય એટલે 3/2 અપોન 3/2 પ્લસ c. હવે t ની વેલ્યુ મૂકી દઈએ તો આ આવશે 2/3 1 પ્લસ log x હોલ રેઝ ટુ 3/2 પ્લસ c. જો આ બધા એક્ઝામ્પલ છે ને એ તમને એમ લાગે કે સર આ તો એકદમ ઈઝી છે, મને પણ ખબર છે, પણ અહીંથી શરૂઆત નહીં કરો ને તો આગળના એક્ઝામ્પલોમાં પછી તમને આઈડિયા નહીં આવે. આ બધા એવા એક્ઝામ્પલ છે કે વચ્ચેના સ્વરૂપો તમને આવા કંઈક ને કંઈક દેખાશે, એટલે આપણે એની પ્રેક્ટિસ કરતી રહેવી પડે. ચલો હજી એક આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈ લઈએ અને ત્રીજા એક્ઝામ્પલ ઉપર નજર કરીએ. તો I બરાબર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x 1 પ્લસ x અપોન cos સ્ક્વેર x ઇન્ટુ e રેઝ ટુ x dx. જો રકમ જોઈને તમને ખબર પડે કે આવું વિચિત્ર બધું દેખાય છે. આમાં વિચિત્રતા ક્યાં છે? જુઓ, સંકલન હોય એટલે ગુણાકાર ન આવે. બીજા નંબરમાં cos સ્ક્વેર એટલે સંયોજિત વિધેય અહીંયા છે. થોડીક તમારે પ્રેક્ટિસ કરવી પડશે. શરૂઆતમાં ખબર ન પણ પડે તો તમારે વિચારવું પડશે કે અહીંયા હું cos સ્ક્વેર છે આવડું આ t લઈ લઉં તો cos સ્ક્વેર t થઈ જાય અને એ ઉપર જાય તો sec સ્ક્વેર t થઈ જાય. પણ આને t લઉં તો આનું વિકલન આ આવે છે કે નહીં ચેક કરવું પડે. એટલે હવે વિકલન અને સંકલન બે આપણને ખબર પડવી જોઈએ. ચાલો તો અહીંયા આપણે x ઇન્ટુ e રેઝ ટુ x બરાબર t આદેશ લેતા ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું એમનમ, બીજાનું વિકલન e રેઝ ટુ x પ્લસ બીજું એમનમ, પહેલાનું 1 અને પછી આ આખું વિકલન અહીંયા dx અને આ બાજુ dt. હવે તમને આ ખબર પડવી જોઈએ t નું 1 થાય એટલે. ઓકે, આમાંથી e રેઝ ટુ x કોમન કાઢીએ તો x પ્લસ 1 dx બરાબર dt. અહીંયા સુધી વિકલનનો દાખલો, પછી સંકલનનો દાખલો. એટલે બે પાકું આવડું આ સંકલન આવડી જાય ને એટલે વિકલન તો તમારું લાકડા જેવું થઈ જાય, જબરદસ્ત, એમ કાંઈ બાકી નહીં રહે. ચલો તો અહીંયા તમે જુઓ તો આ સ્ટેપ છે એ જ આ સ્ટેપ બની ગયું છે.
અને આના બરાબર શું લખાશે ટી. એટલે એકદમ સરળ સ્વરૂપ આવી ગયું. આ 3 એક્ઝામ્પલ પરફેક્ટ જોઈ લ્યો એટલે તરત તમને આરામથી અહીંયા આન્સર પણ મળી જશે. જુઓ હવે આના બરાબર તો શું લખાશે ડીટી બરાબર, અને છેદમાં શું આવી ગયું cos સ્ક્વેર ટી. તો આ શું બની ગયું sec સ્ક્વેર ટી ડીટી, અને sec સ્ક્વેર x નું tan x એટલે અહીંયા આવશે tan t પ્લસ c. હવે t ની વેલ્યુ મૂકી દઈએ તો આન્સર આવશે tan x e રેસ ટુ x પ્લસ c, અને આ તમારો ફાઇનલ આન્સર થશે. તો અહીંયા સંયોજિત વિધેયમાં log x હતું, અહીંયા સંયોજિત વિધેયમાં 1 પ્લસ log x હતું, અહીંયા સંયોજિત વિધેયમાં x e રેસ ટુ x હતું. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલામાં આદેશ કઈ રીતે લેવો એ તમને ખબર પડશે. તો આ મેથડ હતી, એ હતી આદેશ લેવાની મેથડ. હવે આપણે આના અલગ અલગ એક્ઝામ્પલ આજના દિવસમાં પ્રેક્ટિસ કરશું, અને વધુ પ્રેક્ટિસ કરવા માટે તમે આગળની એક્સરસાઇઝ પણ સોલ્વ કરી શકશો. તો હવે આપણે આના પછીનો એક્ઝામ્પલ લઈએ. તો હું હવે લખી દઉં છું રકમ, એટલે તમે સ્ટાર્ટ કરો કે ભાઈ કઈ રીતના જવાબ આવે છે અને તમારે શું આદેશ લેવો પડશે. બરાબર, જો એ ફાવટ આવી જશે ને તમારી એટલે સંકલનમાં પછી તમે ક્યાંય અટકશો નહીં, નહીતર બધી જગ્યાએ લટકશો. આ ધ્યાન રાખજો. બરાબર, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરું છું. નંબર 4, i બરાબર ઇન્ટિગ્રેશન e રેસ ટુ માઇનસ એક્સ cos x સ્ક્વેર 2 e રેસ ટુ માઇનસ એક્સ પ્લસ 3 dx. બરાબર, ચલો ટ્રાય કરો તમે એક્ઝામ્પલ ગણવાની, કઈ રીતે આવે છે, એ કોને આદેશ લેશો, શું જવાબ આવી શકે. આમ તો ઈઝી દેખાય છે મને પણ. ઓકે, અહીંયા e રેસ ટુ માઇનસ એક્સ દેખાય છે, અહીંયા પણ e રેસ ટુ માઇનસ એક્સ દેખાય છે. e રેસ ટુ એક્સ નું સંકલિત e રેસ ટુ એક્સ થાય આપણને ખબર છે. તો આપણે અહીંયા આગળ વધીએ. આદેશ તરીકે આ તો બાકીનું બધું અચળ છે એટલે આખું આ ભાગને આપણે ટી કહીએ. તો 2 e રેસ ટુ માઇનસ એક્સ પ્લસ 3 બરાબર ટી. આદેશ લેતા આનું વિકલન શું આવશે 2 e રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ માઇનસ 1 dx બરાબર dt. તો આપણી પાસે અહીંયા ખાલી શું છે e રેસ ટુ એક્સ અને dx, તો એટલું આપણે અહીંયા રાખીએ e રેસ ટુ માઇનસ એક્સ dx. તો આ બાજુ આવી જશે -1/2 dt. તમે જુઓ -1/2 dt. હવે અહીંથી તમે બે રીતે કામ કરી શકો છો. એક -2 વડે ગુણો અને ભાગો, અથવા તો આ રીતના તમે લઈ લો અને પછી આની કિંમત સીધી મૂકી દો. આપણે એ રીતના રાખીએ અહીંયા. બરાબર, તો અહીંયા મેં થોડુંક વધારે કર્યું કામ. શું તો કે આટલી કિંમત તમારે મૂકવી પડે, આ વસ્તુ તમારે અહીંયા મૂકવાની છે. હવે આમાં આપણી પાસે e રેસ ટુ માઇનસ એક્સ અને dx ની જગ્યાએ તમે -1/2 અને dt મૂકો એટલે અચળ થઈ જાય, અને અહીંયા t મૂકો. તો હવે કઈ રીતે આને મૂકશું એના માટે આપણે અહીંયા વાત કરીએ. તો i બરાબર -1/2 એ અચળ છે એટલે 12 લખીએ. ઇન્ટિગ્રેશનમાં cos x સ્ક્વેર t અને dt. જો આની જગ્યાએ t મૂક્યું, e રેસ ટુ માઇનસ એક્સ dx ની જગ્યાએ -1/2 dt મૂક્યું. બરાબર, એટલે હવે કયા ચલમાં થઈ ગયું t ચલમાં. મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, આદેશ લેતી વખતે તમે x ચલ માટે t આદેશ લીધો છે તો બધું જ t માં ફેરવવું અનિવાર્ય છે. કોઈ x માં રહેશે અને કોઈ t માં રહેશે તો ચાલશે નહીં. આ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની છે. તો હવે અહીંયા -1/2 ઇન્ટુ cos x સ્ક્વેર નું માઇનસ cot t પ્લસ c, sec સ્ક્વેર નું tan, cos x સ્ક્વેર નું માઇનસ cot. c જવાબ આવે એટલે માઇનસ આવે, વિકલનમાં c હોય તો જવાબ માઇનસ આવે. હું વારંવાર આ શબ્દ કહેતો રહું છું. હવે t ની કિંમત મૂકી સાદુરૂપ આપીએ અને આન્સર લખીએ. તો i બરાબર t એટલે આખું મુકાશે. તો અહીંયા થઈ જશે cot 2 e રેસ ટુ માઇનસ એક્સ પ્લસ 3 આખાના છેદમાં 2 પ્લસ c, આ માઇનસ માઇનસ પ્લસ, અને આ તમારો જવાબ આવશે. બરાબર, તો તમને આ રીતના
આરામથી એક્ઝામ્પલ આવડવા જોઈએ. અને હવે આદેશમાં કેવા વેરિએશન આવે એ પણ તમને ખ્યાલ આવે છે. હજુ થોડાક આગળ તરફનો એક્ઝામ્પલ લઉં કે જેમાં અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ કોસેક સ્ક્વેર છે તો આટલો જ આદેશ લેતા હતા. અહીંયા મેં રાખ્યું છે જુઓ કોસ સ્ક્વેર છે તો આટલો આદેશ લેતા હતા. આવી પ્રેક્ટિસ કરશો તો ખબર પડશે કે આને આદેશ લેવાય, આ વિકલન ગોઠવાતું હશે એમ. ઘણી વખત એવું પણ કે આ આખા વિધેયને પણ આદેશ લેવું પડે. એવું નથી ખાલી એટલા ભાગને, પણ આખા વિધેયને પણ તમે આદેશ લઈ શકો છો. બરાબર, અત્યારે આદેશની પ્રેક્ટિસ કરાવું. પછી આના સૂત્રો પણ છે કે જે સૂત્રોથી તમને ડાયરેક્ટ ખબર પડી જાય, પણ એનો અર્થ એવો નથી કે સૂત્રોથી ઈઝી કામ થવાનું છે. એ તો મેમરી ઉપર ભાર દેવાનો છે કે ભાઈ આવું હોય તો આ રીતે તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. I બરાબર ઇન્ટિગ્રેશન x સ્ક્વેર સાઇન ઇનવર્સ x ક્યુબ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ રેસ ટુ 6 dx. ચલો વિચારો તો તમે આમાં શું કરશો. એક સારો એક્ઝામ્પલ છે. કોનું વિકલન કેટલું મળી શકે એ તમારે વિચારવાનું છે. એકદમ સરળ એક્ઝામ્પલ બની જશે. બરાબર, અને આરામથી તમે એને સોલ્વ કરી શકશો. ચાલો અહીંયા જુઓ, તમે એક્સ ક્યુબને આદેશ લેશો તો તમારે 2 વાર આદેશ લેવો પડશે. પહેલા હું એક્સ ક્યુબ લઉં એટલે 3x સ્ક્વેર થાય, એટલે આ કિંમત બદલાઈ જાય ને અહીંયા 1 માઇનસ ટી સ્ક્વેર આવી જાય, અહીંયા સાઇન ઇનવર્સ ટી આવે. પછી પાછું સાઇન ઇનવર્સ ટી ને આદેશ લ્યો, પણ એના કરતા 2 વખત આદેશ લઈ શકાય. આ દાખલામાં 2 વખત આદેશ, પણ તમારે શું કરવાનું જુઓ, સાઇન ઇનવર્સ એક્સ ક્યુબ બરાબર ટી આદેશ લેતા આખા એક વિધેયને આદેશ લઈ લીધો. તમારે છે ને ફટાફટ મગજમાં વિકલન કરવાનું છે કે હું એક્સ ક્યુબ લઈશ તો ખાલી એક્સ સ્ક્વેર આવશે, અને આને એક્સ ક્યુબનો સ્ક્વેર કહેવાય એટલે 1 માઇનસ ટી સ્ક્વેર ને સાઇન સ્ક્વેર ટી થશે. તો પાછું એ સંયોજિત વિધેય જ રહેશે, બેયના વિકલન એકબીજા ગોઠવાઈ જશે. બરાબર, એટલે અહીંયા તમારે શું કરવાનું, આ આખું લીધું છે તો હવે જુઓ, પહેલા સાઇન ઇનવર્સનું સાંકળના નિયમ પ્રમાણે વિકલન એટલે 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ રેસ ટુ 6 ઇન્ટુ 3x સ્ક્વેર x નું dx અને t નું dt. હવે મારી પાસે જુઓ અહીંયા x સ્ક્વેર છે, અંડર રૂટ 1 માઇનસ એક્સ રેસ ટુ 6 છે અને dx છે, તો આ 3 ને આ બાજુ લાવી દઉં, અથવા તો 3 વડે અહીંયા ગુણતા ને ભાગતા બે એક જ વસ્તુ થશે. એટલે અહીંયા આપણને મળી ગયું x સ્ક્વેર અંડર રૂટ 1 માઇનસ એક્સ રેસ ટુ 6 dx ઇઝ ઇક્વલ ટુ 1/3 dt. આ કિંમત આપણે બધી ત્યાં મૂકી દઈએ એટલે આપણને શું મળશે અહીંયા, તો કે I બરાબર ઇન્ટિગ્રેશન, આ જો આ આટલો ભાગ જે છે એ અને આટલો ભાગ એના બરાબર આ 1/3 અને અહીંયા dt સાઇન ઇનવર્સ x ક્યુબ બરાબર t. ઓ એકદમ ઈઝી થઈ ગયું. હવે તો આનો આન્સર આવશે t²/6 પ્લસ c, અને ટી સ્ક્વેર એટલે આ આખાનો સ્ક્વેર, પછી અહીંયા ઘાત માટે નહીં જવાનું. એટલે આન્સર શું આવ્યો અહીંયા, તો કે I બરાબર સાઇન ઇનવર્સ એક્સ ક્યુબ આખાનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 6 પ્લસ c. હવે અહીંયા -1 ઘાત છે એટલે -2 ઘાત ન થાય, આ ધ્યાન રાખવાનું. બરાબર, તો આનો આન્સર આવશે. તો આવી રીતે તમે આરામથી એક્ઝામ્પલ ગણી શકો છો. હવે આ જ એક્ઝામ્પલ જે છે એમાં હું વાત કરું કે ભાઈ આને 2 વાર આદેશ લેવો હોય તો કઈ રીતે થાય, એટલે કે મેથડ 2 ઉપર જાઓ. આમાં ઘણા છોકરાઓ આ રીતે સોલ્વ કરે છે. બરાબર, તો આપણે જોઈએ. ચલો મેથડ 2 રકમ એ જ છે. મેં ખાલી પહેલા એટલી ખબર પડી કે ભાઈ એક્સ ક્યુબ બરાબર ટી આદેશ. બરાબર, તો એક્સ ક્યુબ બરાબર ટી આદેશ લઈએ એટલે અહીંયા શું થઈ જશે, 3x સ્ક્વેર dx બરાબર dt. તો x સ્ક્વેર dx બરાબર 1/3 dt. હવે એ પદ શું બની જશે, હું અહીંયા અલગ પેનથી એ માટે લખું છું કે એની પછી જરૂર પડશે. અહીંયા 1/3 આવશે, અહીંયા આવશે સાઇન ઇનવર્સ t,
આ થઈ જશે 1 માઇનસ ટી સ્ક્વેર, એક્સ ક્યુબ નો સ્ક્વેર એટલે 1 માઇનસ ટી સ્ક્વેર, અને અહીંયા ડીટી. હવે તમારે ફરીથી અહીંયા આદેશ લેવો પડશે, કારણ કે આનું વિકલન જો અહીંયા છે, બરાબર. આના સૂત્ર પણ આપીશ કે એફ ડેશ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ હોય તો આન્સર શું મળે, પણ અહીંયા તમારે ફરીથી આદેશ લેવો પડશે. એટલે હવે શું કરવું પડશે તો કે સાઇન ઇનવર્સ ટી બરાબર આપણે આદેશ લઈ લઈએ વાય. આદેશ લેતા તો આ થઈ ગયું 1/√1 માઇનસ ટી સ્ક્વેર ડીટી બરાબર ડીવાય. હવે આ બધી કિંમત મૂકશો એટલે અહીંયા શું આવી જશે તો કે I બરાબર 1/3 ઇન્ટિગ્રેશન y ડીવાય. આના બરાબર y છે એટલે તો હવે આનો જવાબ શું આવશે તો કે y²/6 પ્લસ c. હવે કિંમત મૂકવાની તો કે y ની કિંમત કેટલી છે તો કે સાઇન ઇનવર્સ ટી હોલ સ્ક્વેર બાય 6 પ્લસ c, અને t ની કિંમત કેટલી છે તો કે x³ એટલે સાઇન ઇનવર્સ x³ હોલ સ્ક્વેર બાય 6 પ્લસ c. તો આમાં 2 વખત આદેશ લીધો. કોઈ દિવસ આપણે જરૂર નહીં હોય ત્યાં સુધી 2 વખત આદેશ લેવાના નથી, પણ આજે હજી આદેશની રીતની શરૂઆત કરી એટલે આ તમને મેં સમજાવ્યું. તમારે ડાયરેક્ટ ખબર પડી જોઈએ કે આખા ભાગનો આપણે આદેશ લેવાનો છે, અને એ ડાયરેક્ટ ખબર કઈ રીતે પડે આપણને તો કે પ્રેક્ટિસ કરવાથી. જેટલા દાખલા વધુ ગણશો, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી તમને ઝડપથી ખબર પડશે. આપણે 2 લેક્ચર સુધી આ જ પ્રેક્ટિસ કરવાના છીએ, બરાબર. ચાલો એનાથી આગળ વધુ થોડો હજુ તો નેક્સ્ટ એક્ઝામ્પલ લો. હવે નંબર 6 લખી આપું છું તમને અહીંયા. નંબર 6 આપણે એક્ઝામ્પલ લેશું. I બરાબર ઇન્ટિગ્રેશન x e⁻⁻1 ex−1 અપોન x e અને e⁻x dx. બહુ સરસ એક્ઝામ્પલ છે આ, બરાબર. પૂછી શકાય એવો 2 માર્ક્સનો એક્ઝામ્પલ છે. ધ્યાનથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ચાલો સૌથી પહેલા તમે ટ્રાય કરો. હવે અહીંયા સંયોજિત વિધેય નથી દેખાતા, પણ વિકલન ઉપર તમારે કામ કરવાનું છે. તમે ટ્રાય કરો. ત્યાં સુધીમાં હજુ એક એક્ઝામ્પલ હું લખીશ અહીંયા, અને પછી આપણે બંને એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ચલો તો એકદમ ઇઝી રીતે તમારે સોલ્વ કરવાનો છે. હું અહીંયા એક 7મું એક્ઝામ્પલ પણ લખી લઉં છું. I બરાબર sin 2x m પ્લસ n cos 2x હોલ સ્ક્વેર dx. ચાલો તો આ 2 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવા છે. ટ્રાય કરો. તમે જેટલી પ્રેક્ટિસ તમે કરશો એટલું વધારે તમને આવડશે. આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે, બરાબર. એક્ઝામ્પલ કેટલા ગણ્યા એના કરતાં મેથડ કેટલી તમે સોલ્વ કરી છે એ બહુ અગત્યનું સાબિત થશે, અને એનાથી તમે વધારે સારી રીતે સોલ્વ કરી શકશો. ગણાવું ઓકે. અહીંયા ઈ અચળ છે તો આનું વિકલન શું થશે x e⁻1. રાઈટ વાત છે. x n નું શું થાય ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો તો ઈ આગળ આવશે ને, બરાબર. અને અહીંયા e⁻x નું e⁻x. તો જરાક આપણે અહીંયા વર્કઆઉટ કરીએ. x e પ્લસ e⁻x બરાબર t આદેશ લઈએ તો અહીંયા શું થઈ જશે x e⁻1 પ્લસ e⁻x dx બરાબર dt. હવે મારી પાસે અહીંયા x e⁻1 છે તો હું e કોમન લઉં બેયમાંથી. e તો અચળ છે એટલે e કોમન, તો અહીંયા શું વધશે x e⁻1 e⁻x−1 થઈ જશે અહીંયા,
अपॉन ई आवशे એટલે અને dx બરાબર dt. તો આ e જે છે આ બાજુ આવતો રહેશે એટલે x e - 1 પ્લસ e રેસ ટુ x - 1 dx બરાબર 1/e dt. આ તમારો આદેશ થશે. હવે એ કિંમત મૂકશો તો એકદમ સરળ સ્વરૂપમાં બદલી ગયું. i બરાબર આ 1/e આના બરાબર 1/e અને dt અને અહીંયા થઈ ગયું 1/t અને 1/t નું શું થાય તો કે ln માં આવશે એટલે 1/e ln mod t plus c અને તેથી ફાઇનલ આન્સર શું લખાશે તો 1/e ln t એટલે x રેસ ટુ e પ્લસ e રેસ ટુ x પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર આવશે. તો આ એક્ઝામ્પલ તમે એકાદી વાર ગણ્યો હોય તો તમને ખ્યાલ આવે કે આ રીતે ઈ કોમન લેવાનો છે અને ઈ કોમન લઈએ એના પછી માઇનસમાં થશે અને આન્સર આવશે. બરાબર. ચાલો હજી એક એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યો છે. આમાં તો તમને બહુ સ્પષ્ટ ખબર પડે છે કે cos 2x નું વિકલન sin 2x પ્લસ માઇનસની વાત કરીએ આપણે, પણ m અને n થઈ ગયું તો અચળ છે તો કાંઈ નહીં, અહીંયા સ્ક્વેર છે એટલે આ વિધેયને આપણે t લઈ લઈએ તો આ વિકલન sin ને cos ના વિકલન ઉપર નીચે હોય, અહીંયા ઉપર cos જોતું હોય તો sin આદેશ લેવાનો, sin જોતું હોય તો cos આદેશ લેવાનો. બરાબર. એ બંને એકબીજાના આ રીતના પૂરક રીતે આવશે. તો અહીંયા મારે આદેશ તરીકે પસંદ કરવું પડશે m પ્લસ n cos 2x બરાબર t આદેશ લેતા. હવે જો હું આદેશમાં આટલી બધી ગણતરી કરું છું એમાંથી તમે સ્ટેપ કટ કરી શકો, તમને ખબર પડતી હોય તો ડાયરેક્ટ આનું 0 થાય, આનું n આ થઈ જશે -2n sin 2x dx બરાબર dt, cos 2x નું sin 2x n એમનેમ અને 2x નો 2, આ -2n આ બાજુ આવતા રહેશે એટલે sin 2x dx બરાબર -1/2n dt. આ અચળ જ છે એટલે લખી શકાય. તો હવે i બરાબર -1/2n ઇન્ટિગ્રેશન sin 2x dx બરાબર તો આ થઈ ગયું અને અહીંયા થઈ ગયું 1/t² dt, 1/t², 1/x⁻p નું સૂત્ર લખાયું હતું મેં, -1/p - 1 વાળું. યાદ ન રહે તો મૂંઝાવાનું નહીં, આવી રીતે કંઈક પ્રોસેસ કરી નાખવાની, t⁻² dt. બરાબર. અને હવે અહીંયા ગણું છું તો કે i બરાબર -1/2n કાઉન્સમાં t⁻1 થશે એટલે -1 આવશે અને અહીંયા પણ -1 પ્લસ c, આ -1 આ -1 એટલે પ્લસ ને 1/t થઈ ગયું એટલે 1/2nt પ્લસ c એટલે 1/2n t એટલે શું હતું તો કે m પ્લસ n cos 2x પ્લસ c આન્સર. કોઈ અઘરી વસ્તુ નહીં, બધા સામાન્ય સૂત્રોમાં બદલી જશે અને આરામથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ લઉં આવી જ મેથડનો અને પછી આજના લેક્ચરને હું વિરામ આપું. બરાબર. એક એક્ઝામ્પલ તરફ આપણે હજુ પણ વર્ક લઈએ અને પછી આપણે વધારાના આમાં નવી મેથડ ઉપર એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરશું. બરાબર. પહેલા લખી દઉં છું તમને, ટ્રાય કરજો. 8મા નંબરનો એક્ઝામ્પલ આવ્યા i બરાબર ઇન્ટિગ્રેશન sin x into cos x divided by 3 sin square x minus 4 cos square x dx. વિચારવા જેવું છે પણ તમે જરાક જો વિકલન તમારું પાવરફુલ હોય ને તો તમને ખબર હોય sin square x આવે કે cos square x આવે એનું વિકલન જે છે એ sin 2x થાય અને sin 2x માટે અહીંયા જુઓ તમે sin x into cos x છે જ, તો એનો મતલબ કે આમાંથી આપણને આ વિકલન મળી જ રહેશે. બરાબર. તો કઈ રીતે લેશું આપણે તો આદેશની આખો જ લઈ લઈએ, એક સારો એક્ઝામ્પલ છે. આને આખાને આદેશ લઈએ, i બરાબર આદેશ લેવો છે ને એટલે 3 sin square x minus 4 cos square x બરાબર t આદેશ. બરાબર. ચાલો હવે આનું વિકલન તો અહીંયાથી પહેલા તો
6 sin x into cos x, 3 દુ 6 sin x અને sin નું cos. ગુડ. અહીંયા માઇનસ 8 cos x નું માઇનસ એટલે પ્લસ sin x ઓ અને dx બરાબર dt. આ બેયમાંથી કોમન કેટલા નીકળશે તો કે sin x into cos x. 8 ને 6 14 થઈ ગયા સીધા, એટલે 14 sin x into cos x dx બરાબર dt. તો sin x into cos x dx બરાબર 1/14 dt. આ ઉપરનો ભાગ નીકળી ગયો, આ સીધો t આવી ગયું. અરે વાહ, 1/14 1/t dt. એકદમ સરળ. આનું નાનું વિકલન અહીંયા મળે એટલે સીધો જવાબ લખાઈ જાય. બરાબર. એના પછી શીખવાડું છું તો કે 1/14 ln mod t પ્લસ c. એટલે આન્સર શું આવશે તો કે i is equal to 1/14 ln t. t એટલે 3 sin square x minus 4 cos square x plus c. અને આ તમારો ફાઇનલ આન્સર આવશે. બરાબર. ચલો 8 એક્ઝામ્પલ થયા છે. 2 એક્ઝામ્પલ હું તમને જાતે ગણવા આપું છું. ટ્રાય કરજો તમે કે ભાઈ કઈ રીતે આદેશ લેવાના છે એ. બરાબર. અને આગળના લેક્ચરમાં હજી પણ આપણે આ જ રીતના એક્ઝામ્પલ તરફ લેશું. અહીંયા હું તમને 1-2 એક્ઝામ્પલ લખી દઉં છું. 8 થયા છે એટલે 2 એક્ઝામ્પલ લખી દઉં એટલે 10 પૂરા થાય. બરાબર. તો એ તમારે ગણવાના છે, આ જ મેથડના છે. 9મા નંબરનો એક્ઝામ્પલ, i બરાબર sin 2x b cos square x plus a sin square x whole square dx. આમાં એકદમ સિમ્પલ છે. આના બરાબર t લેશો અને પછી સાદું રૂપ આપશો, જે આવશે તે જવાબ લેવાનો છે. અને 10મા નંબરના એક્ઝામ્પલમાં લઈ લો i બરાબર cos x ઘનમૂળમાં 1 minus 9 sin x dx. હવે તમે જુઓ અહીંયા 1 minus 9 sin x બરાબર t લઈ લેશો તો cos x આવી જશે અને એનું ઘનમૂળ છે એટલે t વાળું સૂત્ર માઇનસ કરીને કરશો એટલે આરામથી જવાબ આવશે. તો આ 2 એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના. આદેશની રીતની મેં શરૂઆત કરી. આગળના લેક્ચરમાં આદેશની રીતના હજી પણ તમારે પ્રેક્ટિસ થાય એવા એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરશું. બરાબર. અહીંયા મિત્રો હું તમને કહી દઉં કે ટેક્સ્ટ બુકના દાખલા એ તમારી પ્રેક્ટિસ બુક છે, કારણ કે હું તમને ફરજિયાત ગણાવવાનો છું. એમાંથી અમુક એક્ઝામ્પલ આવશે, અમુક તમારે ગણવાના છે. તમને બહોળા પ્રમાણમાં પ્રેક્ટિસ થાય એટલે હું ટેક્સ્ટ બુકના બેઠા એક્ઝામ્પલ લેતો નથી. તો દરેક વિદ્યાર્થી આઈધર એ બોર્ડ કરે છે, જેઈ કરે છે, જી એડવાન્સ કરે છે, જરા પણ ગાફલાઈમાં રહ્યા વગર પહેલા આ દાખલાઓ કરવાના છે અને પછી તમારે આગળ વધવાનું છે. મિત્રો આજ માટે અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.